જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો સૌને મારા જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ। જો આજનું કામ છે અમારે ઘરનું કામકાજ, કારણ કે દશામાના વ્રત આવે છે ને એટલે અમારે જો આજ ઘરની સાફ સફાઈ બધી કરવાની છે, હજુ બાકી છે, ઉતારવાનું છે અને કામ કરવાનું છે બધું। વ્રત આવે એટલે આપણે તો ઘર તો સારા કરવા જ પડે ને, ધૂંજાળા લે ને આપણે ધૂંજાળા કરે એમાં શેપટ પાડવાનું કે હા, એટલે આગળ વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે અને હા જો કારણ કે બધો સામાન ઉતારી અને અહીંયા બધે ધૂ પાડીને પોતા મારી દીધા અને જો અહીંયા જ બાકી છે। અને આ છે અમારે માતાજી, અમારા માતાજી બતાવરો, અમારા કુળદેવી છે શક્તિમાં, મેળીમાં અને ચાઉનમાં। અને જો 2 માણસી તો કેટલો બધો સામાન છે, જો વધારાનો જોઈ લો। આ છે ફ્રીજના પાણીના બાટલા, આ છે ગેસ, કારણ કે મારે ઈનામાં ઉકળ્યો હતો, આમાં છે બધા ડાબલા ડુબલી, આ છે કુકર, આ ઈનામાં જ ઉકળ્યું હતું કુકર, આ પાણીનો બાટલો, અને આ છે મારે મિક્સર, આમાં છે મારે દશામાના વ્રતની વાર્તા જો, કારણ કે એમાં દશામાનું વ્રત આવે એટલે વ્રત કથાની વાર્તા તો અમારે જોઈને ચોપડી। અને જો હું દીવા લાવવાની કહેતી હતી ને, એ દીવા જો આવા અલગ અલગના છે, જો આને માથે ઢાંકણું આવ્યું છે જોઈ લો, ઢાંકણું નથી આવ્યું કારણ કે આ છે ચાવીવાળા, જો શક નહીં ચાવી, અને ચાવી નથી, આ ચાવી વગરનો છે। અને આ મિત્રો જો આવું આને શું કહેવાય અને આવું ક્યાં મળે એ જરાક કોમેન્ટ કરી દેજો હો। હાલો મારે રસોડું તમને બતાવું, કારણ કે રસોડું તો મેં કાલ સાફ સફાઈ કરી નાખી હતી, આજે તો આમાં નથી કાંઈ કરવાનું, કાલે આ બધું ચોખ્ખું કરીને મને બધા થાંભળા મૂકી દીધા હતા જોઈ લો, એટલે આજે તો રસોડામાં કાંઈ નથી કામ કરવાનું। આ છે અમારું ફ્રીજ, આમાં બધા સામાન પડ્યો છે ફ્રીજમાં। આ તો ખાલી એક જ ઘરનું, લાઇટ બંધ કરી દો, આ તો એક જ રૂમનો ખાલી સામાન છે બધો, જો હજુ તો આ રૂમ મેં તમને બતાવી દેજો, આ રૂમમાં તો જો અડધો સામાન તો આમાં જ છે અમારે, જો શક ને અડધો, હા જો આને સારું કરવાનું મારે બાકી છે, અમારે વિડીયો હા લાઈક કરવાનું, મારું સ્ટેન્ડ જો વિડીયો બનાવવાનું, રોજ આમાં લાઈક કરતી બહુ, અડધો સામાન આવ્યા છે અને અડધો સામાન જો બહાર છે અમારે, અને અડધો તો મેં આ જો આમાં બાંધીને બધો મૂકી જ દીધો, જો કોણ બધું સારું કરે, કેટલા બધા વાસણ છે જોઈ લો, છે કંઈ મારું મિક્સર, આટલા બધા વાસણ અમે 2 માણસ તો આટલા બધા ભેગા કર્યા છે। હજુ તો ઓલું ઘર તો મેં હાલા એ રૂમ તો મેં ખોલ્યો જ નથી, હજુ એમાંય સારું કરવાનું બાકી છે, હજુ આ એક જ સારું કર્યો જો ચલો જો અમારું મકાન આવા કંઈક છે, અમારું મકાન રવિસિંહ ભાડે એટલે ગમે એવા સારા કરી તો આપણા તો નોકાણા ગણાય ને, બીજાના સારું। હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે મારા જો રાંધવાનું ભેગું થઈ ગયું અને વાસણ બધા જો ધોવાના થાંભણા બધું ભેગું થયું, કાંઈ વાંધો નહીં, અમારા બાયાતનું કામ છે, ચૂટકીમાં બધું કામ કરી નાખ્યું। હાલ આગળ વિડીયોમાં બન્યા રહેજો। ચા બનાવતા પેલી ગોધા ફાઇનલી મિત્રો તૈયાર, કારણ કે બધું કામ મૂકીને અમારે જવાનું છે ધૂનમાં અને સ્વાધ્યાયમાં, કારણ કે સ્વાધ્યાયના કાર્યક્રમ છે, બાઈ કહેવાય હતું કે કામ બધું મૂકીને અને જો નાહી ધોઈને કપડાં જો ધોવાના બાકી રહી ગયા, હવે જાય છે અને સ્વાધ્યાયમાં કાર્યક્રમ કરીને કરી દઈશું ધૂનમાં। હાલો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો। અમારો માણસ જો વાસણ ખકડે કરે, સા મૂકો તપેલી ગોતી પણ તપેલી જડતી નહીં, જડી જાય વિડીયોમાં આવવાનું શરમ લાગે ને તો પાછું તમે વિડીયોમાં આવો, કઈ વાંધો નહીં આવી ગયા। હવે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, એટલે હા બધું વિડીયો બનાવવાનો છે, બાય બાય। હા અમારે પાડોશી જવાનું છે, જો અમારું ઘર અહીં છે અને આ છે અમારા હંચામાં, જો અમારા હંચામાનું બેન હારે ગમે જવાનું થાય ને તો અમારા હંચામાનું બેન હારે જવાનું થાય। હાલો હંચામાં અમારા પાડોશી જો જવી સ્વાધ્યાયમાં, હા સ્વાધ્યાયમાં હાલો થઈ સવારો જો અહીંયા ધૂન છે, પણ ધૂનમાં અત્યારે ના જો કોઈ બાયું આવી નથી, હમણાં આવવાનું છે। જો આ છે બજાર અને આ છે અમારા ગામનો સવારો, આ પરવાની દુકાન છે, જો સ્વાધ્યાયમાંથી બધી બાયું મંદિરે આવી ગઈ અને મંદિરે આવીને બધી બાયું પછી ઉપાડ્યું મોટા ઘરની વવરું ધૂઈને,
5:30 થયા એટલે ધૂન કરી નાખી પૂરી, કારણ કે બધી બાઈઓને ઘરે કામ હોય ને એટલે વહેલા ધૂન પૂરી કરી નાખી છે અને પછી કરી નાખી આરતી. ફાઇનલી મિત્રો જો હાંજ પડી જાય છે, કારણ કે જો રાંધતી જઈ ને બધો સામાન ગોઠવતી જાય. જો આજના જ કરી નાખ્યો, રૂમ કરી નાખ્યો હારો. જો કેતા વાસણ ગોઠવ્યા છે જરાક કોમેન્ટ કરજો. અહીંયામાં ધૂપ દીવા ચાલુ, જો ધુમાડાનો તો બધી શ્વાસ લેવાતો. અમારી મેરડીમાં, ચાઉનમાં અને શક્તિમાં આ છે અમારા કુળદેવી. જો અમને ધૂપ દીવા થાય છે, શરીર પળવે ધર્યો, કારણ કે આજ રવિવાર છે ને એટલે કીધું આ ઘર ચોખ્ખું થઈ ગયું અને આ ઘર તો બાકી જ રહી ગયું. જો કારણ કે લાઈટ ચાલુ કરી દે. આ ઘરમાં રહી ગયું. હવે આને કરવાનું છે કાલે સારું, કારણ કે હું ગઈ હતી સ્વાધ્યાયમાં અને ધૂનમાં ગઈ હતી અને જો રાંધતી પણ ગઈ અને ઘર બધું સારું કરતી જઈ. આમાં રસોડું જો રસોઈમાં બની ગઈ છે, દાળ બની જાય. જો દાળ બનશે, આમાં ભાત અને રોટલી. કારણ કે મનસુખનો દવા ચાલુ એટલે એને તો કોથમી નાખ્યું. દાળ બફી જાય તો લસડી જઈએ. કરી નાખ્યો ગેસ બંધ, કારણ કે એમના છે રવિવાર અને દવા ચાલુ છે એટલે બીજું તો કંઈ બનાવાય નહીં. એટલે દાળ ભાત ને રોટલી બનાવી છે. આખો દાડો જો મેં કામ કરીને થાકી તો જઈશું. આજના બધું એક રૂમ સાફ કર્યો, કાલ રસોડું સાફ કર્યું અને કાલે એક રૂમ સાફ કરવાનો. એટલે એક રૂમ તો રહી ગયો, કારણ કે હું ગઈ હતી સ્વાધ્યાયમાં અને ધૂનમાં, એટલે મારે એક રૂમ રહી ગયો. એક રૂમ કરશું ને કાલ સારું. હાલો ઘર બધું કેવું શણગાર્યું છે જરાક આમ કોમેન્ટ કરી દેજો અને કેવી રીતે બધા વાસણ મેં ગોઠવ્યા. હાલો આટલે બ્લોક રાખો છે, જમવા બેવું છે હવે. ત્યાં સુધી બધાને બાય બાય.